ઉપાય છે. અને બીજું, જો અધ્યાત્મ રીતે તમે જાઓ કે તમને જે કંઈ દુઃખ પડે છે તેમાં દુઃખને ભોગવનારો આપણી અંદર મૂળ કોણ છે એ તપાસ કરો, અને હું કોણ છું એને તપાસ કરો. દુઃખ ભોગવનારો છે અહંકાર, અને તમે અહંકારથી પર એવા આત્મા સ્વરૂપે છો. તમે નામધારી નથી, દેહધારી નથી, પણ તમે આત્મા સ્વરૂપે છો. આ મૂળ પાયામાં જ ભૂલ છે કે હું કોણ છું જ નથી ઓળખતા. આ દેહને જ હું છું જાણીને ચાલીએ છીએ, શું નામને જ હું છું માનીને ચાલીએ છીએ. નામ તો આવ્યા ત્યારે આપવામાં આવે ને, જઈશું ત્યારે કોઈ એમ નહીં કે ક્યાં વિનોદ ભી ચાલે એવું કહેશે કે નનામી ચાલી કહેશે. નામ તું તે લઈ લે છે એટલે નનામી કહે છે. રહ્યું શું તો કે ના બધું જ ગયું, આ શરીર હતું તેને બાળી મૂકે છે લોકો, રાખી મૂકે કોઈ છે ને. આ કળિયુગ છે જે વેદાંતમાં કળિયુગ કહ્યું છે ને જૈનોમાં એને પાંચમો આરો કયો છે. એટલે આ કાળના લક્ષણ શું તો કે દુઃખ વધારે, સુખ ના મળે. દુઃખ મુખ્ય કાળ કયો છે. એટલે 95% દુઃખ મળે અને હાર્ડલી 5% સુખ હોય. તે પાછું એવું જ બધું શું. એટલે આ દુઃખ જ આ કાળમાં, દુઃખ જ બધા ભોગવવા માટે બધા. એટલે આ સિદ્ધાંત એટલા સરસ છે, અને જે જીવનમાં આપણે સહેજ વાપરવા માંડીને તો એની મેળે આવે છે. એટલું જ કે આપણને એક ઇનિશિયલી આપણને એક જાતની હિંમત નથી કે આ સિદ્ધાંતને આપણે અપનાવીશું તો આપણે ખરેખર આપણે સક્સેસફુલ જઈશું કે નહીં, એવો આપણને ડર લાગે છે. એટલે આ મુઠ્ઠી છોડતા એમ લાગે કે આપણું બધું જતું રહેશે, લૂંટાઈ જશે. એટલે આમાં જે લૂંટાયો એ જ ખરું કમાયો, અને જે લૂંટવા ગયો ને એને બધું ખોયું. આ બાજુ જશો અધ્યાત્મમાં તો તમામ દુઃખોથી મુક્તિ છે. પેલું તમે બહાર જેટલી ચાંચ બોડશો ત્યાં તમને એટલું તમારું અચીવમેન્ટ તમારે ભૌતિકમાં આવશે, તમારા રિલેટિવ ઇકોનોમિકલી કે તમારા એજ્યુકેશન કે વોટ એવર એ ફિલ્ડમાં તમને અચીવ થશે. પણ આ તો તમને કોઈ દુઃખ જ ના આડે એવું. પેલું તો બધું છે જ, શું નથી, બધું છે. આ ખૂટે છે દુઃખોથી મુક્તિ, પોતાનો સુખની. આટલી દુનિયાની બધી સમજણો આપણે ફિટ કરીએ છીએ ને આપણે ક્યાંના ક્યાં પહોંચીએ છીએ. કમ્પ્યુટરના યુગમાં જરાક આમ તો કેટલું હમણાં નવું ચાલુ થયું છે કમ્પ્યુટરનું, તો જરાક આમથું આપણે જરાક ચાંચ બોલીએ છીએ ને એમાં કેટલા ફટાફટ બધા આગળ વધી રહ્યા છે. તો આ અધ્યાત્મમાં કેમ આપણે ચાંચ બોડીને આગળ ના વધી શકીએ? આ તો બધું છે આપણી પાસે, માત્ર આપણે એને યુઝ નથી કર્યો, એ બાજુ આપણે લક્ષ્ય જ નથી આપ્યું. બહારના કોઈ ઉપાયથી શાંતિ, સુખ શાંતિ મળે એવું નથી. અંદરની આધ્યાત્મિક સમજણથી જશે તેને જ અંદર સુખ શાંતિ મળશે. આધ્યાત્મિક સમજણ એટલે આપણે આ જ સમજવાનું કે મારે કોઈને દુઃખ નથી આપવું. અને આપણે દુઃખ કેમ પડે છે એનો સિદ્ધાંત શું છે? બીજાને દુઃખ આપવાથી પોતાને દુઃખ મળે છે, બીજાને સુખ આપવાથી પોતાને સુખ મળે છે. એટલે બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં, આપણે બધાને આપણે સુખની દુકાન ખોલો, જે મળે એને આપણા તરફથી સુખ જ આપો.